2026માં યોજાનાર ફિફા વર્લ્ડ કપનો ઉત્સાહ દુનિયાભરમાં છવાયેલો છે અને ફૂટબોલ પ્રેમીઓ માટે કેનેડામાં મેચ જોવાની કલ્પના પોતે જ રોમાંચક છે. પરંતુ આ સપનાના નામે આજકાલ સોશિયલ મીડિયા પર એક ખતરનાક ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. એવો ભ્રમ કે જાણે ફિફા વર્લ્ડ કપ માટે કોઈ ખાસ વિઝા ઉપલબ્ધ છે, જે માત્ર મેચ જોવા નહીં પરંતુ કેનેડામાં કામ કરવાની કે સ્થાયી થવાની તક પણ આપી શકે છે. આ વિડીયોમાં એના વિશે કરીશું વાત. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો જમાવટ અને હું છું આપની સાથે દીપ રાવલ. હકીકતમાં દાવાઓ જેટલા આકર્ષક લાગે છે એટલા જ ખોટા અને જોખમી છે. અને આ જ મુદ્દાને કેનેડાની પ્રતિષ્ઠિત ન્યૂઝ એજન્સી CBC ન્યૂઝે પોતાની ઊંડાણપૂર્વકની તપાસમાં આ મુદ્દાને બહાર લાવી છે, જેમાં ખુલાસો થયો છે કે કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને ગેરલાયસન્સ એજન્ટો લોકોની આશાઓ અને વિદેશ જવાની તીવ્ર ઈચ્છાનો લાભ લઈ ફેક જાહેરાતો અને ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. CBCએ માત્ર અહેવાલ પૂરતો નથી રાખ્યો, પરંતુ એક ખાસ કેમ્પેન ચલાવી આવા ફેક દાવા કરનાર ઇન્ફ્લુએન્સર્સની પ્રોફાઇલ, નામ અને ચહેરા સુધી જાહેર કર્યા છે, જેથી સામાન્ય લોકો સમયસર સચેત થાય અને ઠગાઈનો શિકાર ન બને. કારણ કે તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ઘણા લોકો પાસેથી ફિફા વર્લ્ડ કપ વિઝાના નામે મોટી રકમ વસૂલવામાં આવી છે. આ સમગ્ર વિવાદ વચ્ચે ઇમિગ્રેશન, રિફ્યુજીઝ એન્ડ સિટીઝનશીપ કેનેડા એટલે કે IRCC એટલે કે સરળ ભાષામાં કહીએ તો કેનેડામાં કોણ આવી શકે, કેટલાક સમય માટે આવી શકે, કોણ રહી શકે અને કોણ કેનેડાનો નાગરિક બની શકે, આ બધા નિર્ણય લેવાનું કામ IRCC કરે છે. અને એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કેનેડામાં પ્રવેશ માટે કોઈ અલગ કે ખાસ ફિફા વર્લ્ડ કપ વિઝા અસ્તિત્વમાં જ નથી. અને વર્લ્ડ કપ જોવા આવનાર દરેક વ્યક્તિએ સામાન્ય નિયમ મુજબ વિઝિટર વિઝા અથવા ETA એટલે કે ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન માટે જ અરજી કરવી પડે છે. તેમજ સરકારનું કહેવું છે કે મેચની ટિકિટ હોવી કે વૈશ્વિક ઇવેન્ટમાં હાજરી આપવાની યોજના હોવી વિઝા મંજૂરીની કોઈ ગેરંટી નથી. આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા કેનેડાના લાયસન્સ પ્રાપ્ત ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ પ્રતેશ ઠક્કરે પણ ચેતવણી આપી છે. ફિફા વર્લ્ડ કપ જોવા માટે ઇવેન્ટ દરમિયાન ઇમિગ્રેશન લઈને ખોટી માહિતી ખૂબ ઝડપથી ફેલાય છે, પરંતુ હકીકત એ છે કે કેનેડાની ઇમિગ્રેશન સિસ્ટમ આજે પણ એટલી જ નિયમબદ્ધ અને કડક અને પારદર્શક છે, જ્યાં કોઈ ખાસ સ્કીમ, શોર્ટકટ કે ઓપન ગેટ નથી. તેમણે સ્પષ્ટ કર્યું છે કે માત્ર વર્લ્ડ કપ જોવા માટે આવવાની ઈચ્છા અથવા ટિકિટના આધારે કોઈને કામ કરવાની મંજૂરી કે સ્થાયી નિવાસ મળતો નથી. અને આવા ભ્રમજનક દાવાઓ લોકોના પૈસા ઉપરાંત તેમના ભવિષ્ય પણ ગંભીર જોખમમાં મૂકે છે. કારણ કે ખોટી અરજી, ખોટી માહિતી અથવા ગેરકાયદેસર કામ ફ્યુચર વિઝા રિજેક્શન, ઇમિગ્રેશન બેન અથવા કાનૂની મુશ્કેલીઓનું કારણ બની શકે છે. પ્રતેશ ઠક્કરે લોકોને અપીલ કરી છે કે વિઝા અથવા ઇમિગ્રેશન સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલા ફક્ત સત્તાવાર IRCC વેબસાઇટ અથવા સરકાર દ્વારા માન્ય લાયસન્સ ધરાવતા કન્સલ્ટન્ટ પાસેથી જ માહિતી લેવી જોઈએ. કારણ કે સોશિયલ મીડિયા પર ફેલાતી ચમકદાર જાહેરાતો, રીલ્સ અને 100% ગેરંટી જેવા વાક્યો હકીકતમાં જ એક જાળ હોય છે. સરકારે પણ સ્પષ્ટ ચેતવણી આપી છે કે વિઝિટર વિઝા પર કામ કરવું ગેરકાયદેસર છે અને ફિફા વર્લ્ડ કપના નામે ફેલાતી આવી ખોટી જાહેરાતોથી સાવધાન રહેવું અત્યંત જરૂરી છે. પ્રતેશ ઠક્કરે જે કહ્યું એ સાંભળીએ. ફિફા 2026નો જે વર્લ્ડ કપ છે, જે આ વખતે જૂન મહિનામાં કેનેડા અને યુએસમાં કમ્બાઇન હોસ્ટ થવા જઈ રહ્યો છે. આ બંને દેશો જેની યજમાની કરી રહ્યા છે. તો એસ્પેશિયલી કેનેડાની જો વાત કરીએ તો ઘણા બધા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સે ફિફા વર્લ્ડ કપને લઈને કેનેડાના વિઝિટર વિઝા માટે થઈને બહુ બધી ફેક રીલ્સ અને ન્યૂઝ વાયરલ કર્યા છે કે કેનેડા ફિફા વર્લ્ડ કપના કારણે તમને બહુ જ ઇઝીલી વિઝિટર વિઝા આપી દેશે. તમારે રિક્વાયરમેન્ટ કરતાં બહુ જ ઓછા ચેકપોઇન્ટ્સમાંથી પાસ થવું પડશે. તમે તમારા ફેમિલી સાથે પણ વિઝિટર વિઝા અપ્લાય કરી શકો છો, કારણ કે કેનેડાને ફિફા વર્લ્ડ કપ જોવા માટે દર્શકોની જરૂર છે. આવા ફેક ન્યૂઝ અને વિડીયોઝ વાયરલ થઈ રહ્યા હતા એટલે CBC, કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન, જે કેનેડાની ઓફિશિયલ બ્રોડકાસ્ટિંગ કંપની છે, એમણે એની ઉપર એક ન્યૂઝ પબ્લિશ કર્યા છે. અને આવા જેટલા પણ ફેક વિડીયોઝ બનાવી રહ્યા છે એવા ઇન્ફ્લુઅન્સર્સના ફોટો સાથે એમણે એમની વેબસાઇટ ઉપર મૂક્યા છે કે આવા લોકોની ફેક ઇન્ફોર્મેશનમાં તમે બિલકુલ વિક્ટિમ ના બનતા. ઘણા બધા ઇન્ફ્લુઅન્સર્સ તો કેનેડા જવાનું આખું પેકેજ આપી રહ્યા છે કે તમે કેનેડા જાઓ તો તમારે ત્યાં જઈને ત્યાં જવાનો જે ખર્ચો છે કે એમ્બેસી ફી છે કે વિઝા ફી છે, બધાની સાથેનું કમ્બાઇન્ડ પેકેજ ફિફા માટેનું સ્પેસિફિકલી આપી રહ્યા છે. ઘણા એવું પણ ક્લેમ કરી રહ્યા છે કે ફિફા માટે કેનેડાએ અલગથી વિઝા કેટેગરી લોન્ચ કરી છે. આ બધું ખોટું છે, બધું ફેક છે. સો પ્લીઝ કોઈપણ પ્રકારના ફ્રોડ કે કોઈપણ પ્રકારના ફેક ન્યૂઝમાં તમે આવી અને તમારા પૈસા ના ગુમાવશો. ડુ નોટ બીકમ અ વિક્ટિમ ઓફ ફ્રોડ. થેન્ક યુ. વર્લ્ડ કપ એક રમોત્સવ છે, ઇમિગ્રેશન સ્કીમ નથી અને સાચી માહિતી, યોગ્ય માર્ગ અને કાયદેસર પ્રક્રિયા જ કેનેડામાં પ્રવેશનો એકમાત્ર રસ્તો છે. તેથી સપના જોવા ખોટું નથી, પરંતુ સપનાના નામે ભ્રમમાં આવી પોતાનું ભવિષ્ય જોખમમાં મૂકવું સૌથી મોટી ભૂલ છે. તમને આ માહિતી કેવી લાગી અમને કોમેન્ટ્સ કરી જણાવો અને આવા જ વિડીયો જોવા માટે જમાવટ ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.